અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની બધી ફ્લાઇટ મોડી થતા મુસાફરોએ કર્યો હલ્લાબોલ. ઇન્ડિગોમાં ક્રૂ અને કેપ્ટનની અછત હોવાના કારણે ફ્લાઇટ મોડી હોવાનો દાવો. આણંદના જોડ નજીક સરકારી કુમાર છાત્રાલયમાં થયો હોબાળો. છાત્રાલયમાં જરૂરી સુવિધાઓ ન મળતી હોવાના કારણે વિદ્યાર્થીઓમાં રોષ. એબીવીપીના કાર્યકરોએ અધિકારીઓ પર નકલી નોટ ઉડાવી કર્યો વિરોધ. રાજકોટના ક્રિસ્ટલ મોલમાં થયેલી અફરાતફરીના કેસમાં વધુ એક વિડીયો આવ્યો સામે. રાજકોટ મુલાકાત પહેલા લાલો ફિલ્મના સ્ટારકાસ્ટે સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કર્યો હતો. વિડીયો વાયરલ થતા ક્રિસ્ટલ મોલમાં ભીડ ઉમટી હતી. શ્રુહદ ગોસ્વામી અને રીવા રાજ્યે બનાવ્યો હતો વિડીયો. ભાવનગરના સમીપ કોમ્પ્લેક્સમાં લાગેલી આગ પર મહામુસીબતે કાબુ. સદનસીબે ટળી જાનહાની. હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દી અને બાળકોને સરટી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા. કોમ્પ્લેક્સની અનેક હોસ્પિટલ અને દુકાનો આવી આગની ચપેટમાં. ભાવનગરના સમીપ કોમ્પ્લેક્સમાં લાગેલી આગને લઈ ફાયર વિભાગનું તારણ. બેઝમેન્ટમાં બિનજરૂરી પસ્તીનો ઢગલો હોવાના કારણે આગ વધુ વિકરાળ બની. કોમ્પ્લેક્સની અંદર લગાવેલી ફાયર સિસ્ટમ પણ બંધ હાલતમાં હોવાનો ફાયર વિભાગનો દાવો. જામનગરમાં કોંગ્રેસમાં આંતરિક ખટરાગ. કોંગ્રેસના વોર્ડ નંબર 12ના કોર્પોરેટર જૈનબ ખફીએ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું. કોંગ્રેસમાં આંતરિક લડાઈ અને હિંસાતુસીથી ત્રસ્ત થઈ રાજીનામું આપ્યાનો ઉલ્લેખ. વ્યક્તિગત વાતને મહત્વ અપાતું હોવાનો આરોપ. અમદાવાદના નિકોલમાં ફરી મળી ગટરિયા પાણીની સજા. ગોપાલચોક પાસેની સંસ્કૃતિ રેસીડેન્સીમાં ફરી ઉભરાયા ડ્રેનેજના પાણી. મહાનગરપાલિકાનો ઇજનેરી વિભાગ દોડતો થયો. શિયાળાના સમયમાં નિકોલમાં ચોમાસા જેવો માહોલ. રાજકોટમાં ધ્રુવી કોટેચા અકસ્માતને લઈને રઘુવંશી સમાજમાં આક્રોશ. અકસ્માત કરનારા સામે કડક કાર્યવાહીની કરાઈ માંગ. સમાજના આગેવાનોનું ગ્રુપ બનાવી ધ્રુવીને ન્યાય અપાવવાની ઉઠી માંગ. જામનગર ખંભાળિયા હાઈવે પર મેગા ડિમોલિશન. ગોરધાનપર ગામની સીમના સરકારી ખરાબામાંથી દૂર કરાયું દબાણ. અંદાજે 100 વીઘા જમીન કરાઈ ખુલ્લી. ઈંટના ભઠ્ઠા, હોટલ અને કાચા પાકા બાંધકામ કરાયા દૂર. મોરબીમાં મણિ મંદિર નજીક દરગાહનું કરાયું ડિમોલેશન. દરગાહના કાટમાળને દૂર કરવા માટે તોડી દિવાલને રાતોરાત ચણી દેવામાં આવી. મચ્છુ નદીનો બેઠો પુલ વાહનની અવરજવર માટે ખુલ્લો મુકાયો. મણિ મંદિર, ખાટકીવાસ, નગર દરવાજા ચોક સહિતના વિસ્તારોમાં પોલીસનો બંદોબસ્ત યથાવત. અમદાવાદમાં જ્વેલર્સના માલિક સાથે ઠગાઈ આચરનાર જીતેન્દ્ર જાડેજાની ધરપકડ. નકલી પોલીસ બની 53,000ની કિંમતના સોનાની ખરીદી કરી હોવાનો આરોપ. પેમેન્ટના બદલામાં આપેલો 53,000નો બેંક ચેક બાઉન્સ થતા સમગ્ર ઘટના આવી સામે. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે ખાદ્ય પદાર્થના 7 નમૂના જાહેર કર્યા નિષ્ફળ. દુકાનધારકોને 3 લાખ રૂપિયાનો ફટકાર્યો દંડ. ડેરી ફાર્મ અને રેસ્ટોરન્ટના માલિકને ફટકારાયો દંડ. નિવાસી અધિક કલેક્ટર સમક્ષ ચાલ્યો હતો કેસ. દાહોદ જિલ્લામાં વાઘ લાંબા સમયથી સ્થાયી થયા બાદ રાજ્ય સરકારે નેશનલ ટાઈગર કન્ઝર્વેટિવ ઓથોરિટીને કરી જાણ. રાજ્યમાં વાઘની હયાતીની આપી માહિતી. વન વિભાગના કર્મચારીઓને અપાશે તાલીમ. મધ્યપ્રદેશ સરકારની ટીમ પણ આવશે ગુજરાત. જરૂર પડે વાઘની જોડી બનાવવા થશે પ્રયાસ. ઠાસરાના ઉધમતપુરામાં દીપડાને પકડવા કવાયત. વન વિભાગે ગોઠવ્યા છે 2 પાંજરા. દીપડો હજી સુધી પાંજરે ન પુરાતા લોકોના જીવ તાળવે ચોંટ્યા. દીપડાએ 4 લોકો પર હુમલો કર્યો. વન વિભાગ ઉપરાંત એનજીઓ પણ દીપડાને પકડવા માટે ઉઠાવી રહ્યું છે જહેમત. આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છના પ્રવાસે. દોરડોમાં રણોત્સવની રહેશે મુલાકાત. સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપશે હાજરી. સ્થાનિક પ્રશાસને કરી તમામ તૈયારીઓ. યુનિટી પદયાત્રાએ વડોદરાના શ્રીનોરમાં લીધી વિદાય. યુનિટી પદયાત્રાએ વડોદરાના શ્રીનોરમાં લીધી વિદાય. ગુજરાત રાજ્યમંત્રી નરેશ પટેલ, તેલંગાણા મહામંત્રી પ્રેમેન્દર રેડ્ડી, કરજણના ધારાસભ્ય સહિતના અગ્રણીઓ જોડાયા. યુનિટી યાત્રા મોટા ફુફડિયા પહોંચી સરદાર ગાથા કાર્યક્રમમાં લેશે ભાગ. યુનિટી પદયાત્રા. સુરતમાં 11 લાખથી વધુ મતદારોની થશે કમી. 1,18,000 મતદાર મૃત્યુ પામ્યા. 15,122 મતદારો બીએલઓને મળતા ન હોવાથી યાદીમાંથી નામ દૂર કરાશે. 70.83% મતદારોના ફોર્મનું ડિજિટલાઇઝેશન પૂર્ણ. રાજકોટમાં મકર સંક્રાંતિને લઈ રાજકોટ પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું. સવારે અને સાંજે 6 થી 8 પક્ષીઓના જીવ બચાવવા માટે પતંગ ઉડાવવા પર પ્રતિબંધ. લોકોની ધાર્મિક લાગણી દુભાય તેવા ગીતો વગાડવા નહીં. પ્રતિબંધિત દોરા અને તુક્કલ વેચનારાઓ સામે થશે આકરી કાર્યવાહી.
મહેસાણાના સુંઢિયા ગામે ખેતરની ઓરડીમાં ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો. વડનગર પોલીસે 720 નંગ ચાઇનીઝ દોરીની ફિરકી સાથે એક વ્યક્તિની કરી ધરપકડ. એક આરોપી ફરાર. અમદાવાદમાં એમટીએસ વિભાગ છેલ્લા 5 વર્ષથી નુકસાનીમાં. 6 વર્ષ પહેલા 11 કરોડના ખરીદેલી 75 બસ પૈકી 65 બસ વેચી દેવામાં આવી. 2024ના એપ્રિલ માસમાં 66 સિટી બસ વેચવા કાઢવામાં આવી. નુકસાનીમાં જતા કોર્પોરેશન પાસેથી છેલ્લા 5 વર્ષમાં 2158 કરોડની લોન લીધી એમટીએસ વિભાગે. વડોદરામાં શહેર ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગ. ભારે ટ્રાફિક ધરાવતા જંકશનનું ડ્રોનની મદદથી વૈજ્ઞાનિક ઢબે સર્વે કરાયો. ખોડિયારનગર 4 રસ્તા પર ડ્રોન વડે ટ્રાફિક ફ્લોનું કરાયું રિયલ ટાઈમ મોનિટરિંગ. સોમનાથ મંદિરમાં આતંકવાદી હુમલા સામે રક્ષણની યોજાઈ મોક ડ્રીલ. બ્લેકઆઉટ સહિત તમામ તબક્કાઓનું કરાયું પરીક્ષણ. એનએસજી, પોલીસ, આરોગ્ય વિભાગ, ફાયર બ્રિગેડ સહિતની ટીમ જોડાઈ. મંદિર પરિસરમાં પેટ્રોલિંગ અને સમુદ્રી સુરક્ષાની પણ અપાઈ તાલીમ. સુરતથી દિલ્હી અને જયપુરની ફ્લાઇટ કેન્સલ થતાં મુસાફરો થયા પરેશાન. ટેકનિકલ કારણોસર ફ્લાઇટ થઈ કેન્સલ. કર્મચારીઓ યોગ્ય જવાબ ન આપતા હોવાનો મુસાફરોનો આરોપ. પરીક્ષા આપવા માટે જઈ રહેલા વિદ્યાર્થીઓ પણ અટવાયા. મુંબઈથી વડોદરા આવતી જતી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ કરાઈ રદ. સમારકામના કારણોસર ફ્લાઇટને કરાઈ રદ. મુસાફરોને આગળની ફ્લાઇટમાં અપાશે સ્થાન અથવા અપાશે વળતર. ઇન્ડિગોએ મુસાફરોને સ્ટેટસ ચેક કરવા કરી અપીલ. અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ હજુ પણ ખરાબ શ્રેણીમાં. થલતેજ જેવા પોશ વિસ્તારમાં AQI પહોંચ્યો 222 પર. ડ્રેનેજ, બ્રિજ, રોડ સહિતના કામકાજને લીધે સતત ઉડી રહી છે ધૂળ. અસ્થમાના દર્દીઓને સાવચેતી રાખવા અપીલ. જમિયત ઉલેમા એ હિન્દના અધ્યક્ષ ફરી આવ્યા વિવાદમાં. મૌલાના મહેમૂદ મદનીએ આપ્યું ભડકાઉ નિવેદન. જેહાદને દેશ માટે ગણાવી જરૂરી. જેહાદને ગણાવ્યો ધાર્મિક શબ્દ. જેહાદના વિરોધીઓને મદનીએ ગણાવ્યા ગદ્દાર. શાળાઓમાં પણ જેહાદ ભણાવવાની કરી માંગ. મહારાષ્ટ્ર સરકાર આવી સવાલોમાં. મંત્રાલયમાંથી મહાત્મા જ્યોતિબા ફૂલે પર બનેલી ડોક્યુમેન્ટરી ફિલ્મની ફાઇલ ગુમ. અજ્ઞાત આરોપીઓ સામે FIR. મહાત્મા જ્યોતિબા ફૂલેના જીવન અને કાર્ય અંગેની ફિલ્મની અગત્યની સરકારી ફાઇલ ગુમ. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી આવ્યા વિવાદમાં. હિન્દુ ધર્મના લોકોમાં જાત જાતના ભગવાન. એવી જ રીતે કોંગ્રેસ દરેક વિચારધારાના લોકોને સાથે રાખતી હોવાની આપ્યો મત. ભાજપે નિવેદનને ગણાવ્યું હિન્દુ વિરોધી. રેવંત રેડ્ડી માફી માગે તેવી કરી માંગ. દિલ્હીમાં અનેક જગ્યાએ ગંભીર શ્રેણીમાં પહોંચી હવાની ગુણવત્તા. દિલ્હીના 15થી વધુ વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ અતિ ખરાબ શ્રેણીમાં. જાહેર અને ખાનગી વાહનોના કારણે દિલ્હીમાં 18% વિસ્તાર પ્રદૂષિત. પશ્ચિમ બંગાળ સરકારની તણાવના કારણે આપઘાત કરનારા BLOના પરિવાર માટે મહત્વની જાહેરાત. કામના ભારણથી આપઘાત કરનાર બૂથ લેવલ ઓફિસરના પરિવારને અપાશે 2 લાખની સહાય. બીજી તરફ કામના ભારણથી બીમાર પડનાર બૂથ લેવલ ઓફિસરને કરાશે 1 લાખ રૂપિયાની મદદ. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવના SIRની કામગીરી પર પ્રહાર યથાવત. લોકોને પોતાનો કિંમતી મત બચાવી રાખવા માટે કરી અપીલ. સરકાર નિષ્ફળતાઓ છુપાવવા SIRને હથિયાર બનાવી રહી હોવાનો અખિલેશ યાદવનો આરોપ. શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેનો સરકાર પર ગંભીર આરોપ. અક્ષરજ્ઞાન ન હોય તેવા બૂથ લેવલ ઓફિસરની ચૂંટણી પંચ કરી રહ્યું છે ભરતી. મુંબઈના ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી 14 લાખ મતદારોના નામ અનેકવાર દાખલ થયાનો આદિત્ય ઠાકરેનો ચોંકાવનારો આરોપ. પૂરગ્રસ્ત શ્રીલંકાને અવિરત મદદ કરતું ભારત. 70 સભ્યોના સ્ટાફ સાથે ભારતે શ્રીલંકામાં ઊભી કરી ફિલ્ડ હોસ્પિટલ. આપદા પ્રભાવિત વિસ્તારમાં ફિલ્ડ હોસ્પિટલ મદદ પહોંચાડશે. હરતી ફરતી હોસ્પિટલ તમામ અસરગ્રસ્ત વિસ્તારમાં મદદ પૂરી પાડશે. બાઇક ચાલકની આંખમાં મરચું નાખી લૂંટનો આરોપ. મોરબીના હળવદ રાણક પર રોડ પરનો બનાવ. રજનીભાઈ નામના વેપારી યાર્ડમાંથી પરત જતા હતા ત્યારે 2 લૂંટારુઓએ બાઇક આંતરી. 7 લાખ રૂપિયાની લૂંટની ફરિયાદ. ખનીજ અધિકારી પર ફરી હુમલાની ઘટના મહેસાણામાં. બાયપાસ હાઈવે પર ડમ્પરને અટકાવતા ખનીજ અધિકારી પર કરાયો હુમલો. માફિયાઓ રેતીને રસ્તા પર ફેંકી ડમ્પર લઈને ફરાર થયાનો પણ આરોપ. નંબર પ્લેટ વગરની કારમાં આવેલા મેહુલ પટેલ સહિત 4 લોકો સામે પોલીસ ફરિયાદ. સુરેન્દ્રનગરના લીંબડીમાં પાણીની લાઇનમાં ભંગાણ. રાજકવિ ચોક પાસે નગરપાલિકાની અંડરગ્રાઉન્ડ લાઇન ક્ષતિગ્રસ્ત. લાખો લીટર પાણીનો વેડફાટ. એક તરફ નથી મળતું પીવાનું નિયમિત પાણી, બીજી તરફ પાણીનો વેડફાટ.
સુપ્રીમ કોર્ટની ફટકારને પગલે રેલવે સ્ટેશન, એસટી, હોસ્પિટલ સહિતના સ્થળો પર શ્વાનની સમસ્યા નિવારવા એએમસી નોડલ અધિકારીની કરશે નિમણૂક. કમ્પાઉન્ડ વોલ, સિક્યુરિટી વ્યવસ્થા, શ્વાનના ખસીકરણ સહિતની કરશે તપાસ. એએમસી સંચાલિત વીએસ નર્સિંગ સ્ટાફને ટ્રાન્સફર ઓર્ડર છતાં એલજી શારદાબેન હોસ્પિટલમાં જવાનો ઇનકાર. 216 નર્સે વીએસ હોસ્પિટલને બાનમાં લેતા દર્દીઓને હાલાકી. સ્ટાફનો નાઇટ ડ્યુટી કરવાનો નિર્ણયો. મંગળવારે ડ્યુટી ન કરનાર નર્સોની પુરાઈ ગેરહાજરી. આજે ગેરહાજર રહેશે તો ગણાશે એબસન્ટ. ખાનગી યુનિવર્સિટીઓમાં અને કોલેજોને પણ ફી કાયદામાં સમાવવા શૈક્ષિક મહાસંઘે સરકારને કરી રજૂઆત. 70થી વધારે યુનિવર્સિટી થતા ખાનગી યુનિવર્સિટી એક્ટનો રિવ્યૂ કરી હાઈ લેવલ કમિટી રચવા અને પીએચડી સંશોધનોની તપાસ કરવા અલગ સેલ રચવાની પણ માંગ. ગુજરાત યુનિવર્સિટીના કોન્વોકેશનના ડિગ્રી રજિસ્ટ્રેશનમાં વિદ્યાર્થીઓમાં સતત ઘટાડો. આ વર્ષે માત્ર 40,000 વિદ્યાર્થીઓએ કરાવ્યું રજિસ્ટ્રેશન. અગાઉ 50,000 થી 60,000 વિદ્યાર્થીને અપાતી હતી પદવી. સરકારની વિવિધ પ્રોજેક્ટ સ્કૂલોમાં પ્રવેશ અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ કરાઈ જાહેર. 31 જાન્યુઆરીએ રાજ્યભરના સેન્ટરોમાં લેવાશે ટેસ્ટ. 15 ડિસેમ્બર સુધી વિદ્યાર્થીઓ ભરી શકશે ઓનલાઈન ફોર્મ. ઈ-કેવાયસી નહીં કરાવવા સહિતના કારણોથી આ વર્ષે ગુજરાતમાં 69,000થી વધુ રેશન કાર્ડ કરાયા રદ. 6 વર્ષમાં 6,64,000 રેશન કાર્ડ રદ થયા. ગુજરાતમાં 75,016,000થી વધુ રેશન કાર્ડ ધારકો. અમદાવાદ સહિત રાજ્યમાં પાત્રતા ન હોવા છતાં એનએફએસએનો જથ્થો મેળવનારા 56 લાખ રાશન કાર્ડ ધારકોને નોટિસ. પુરવઠા વિભાગની તપાસમાં જમીન, જીએસટી નંબર, કાર ધરાવતા લોકોએ અનાજ લીધાનો ખુલાસો. તમામને નોટિસનો ખુલાસો કરવા કરાયો આદેશ. રાજ્યમાં એક સપ્તાહમાં રવિ સિઝનનું થયું 24% વાવેતર. 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધીના 7 દિવસમાં 11 લાખ હેક્ટરથી વધુ વાવેતર થતા મોસમના વાવેતરનો આંક 50.55% પાર. મુખ્ય પાક ઘઉંનું વાવેતર ગત વર્ષ કરતાં વધીને પહોંચ્યું 5,98,000 હેક્ટર પર. બટાટા, ડુંગળી, લસણના વાવેતરમાં પણ વધારો. દેશના કોમર્શિયલ વાહન ચાલકોને આર્થિક સશક્ત કરવા કેન્દ્રનો મહત્વનો નિર્ણય. ટૂંકમાં ભારત ટેક્સી સર્વિસ લોન્ચ થશે. ડ્રાઈવર્સે ખાનગી કંપનીની દાદાગીરી સામે આઝાદ કરવાનો ભારત ટેક્સી એપનો ઉદ્દેશ્ય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં આપી માહિતી. કોર્પોરેશનની ચૂંટણી બાદ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટનો વહીવટ લઈ શકે છે રાજ્ય સરકાર. એએમસી દ્વારા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ હસ્તક માત્ર 2 ફેઝમાં કરાશે ડેવલપમેન્ટ. જે બાદ સંત સરોવર સુધીના ડેવલપમેન્ટની કામગીરી કરશે સરકાર. છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં સાયબર ક્રાઇમના કેસમાં 2.5 ગણો વધારો. ભારતમાં પ્રત્યેક 100માંથી 3 ગુજરાતી સાયબર ફ્રોડનો શિકાર બન્યા. બેંક એકાઉન્ટમાંથી રોકડ ચોરી, ડિજિટલ એરેસ્ટ, પોર્નોગ્રાફીના સૌથી વધુ કેસ. ગુજરાતમાં એક વર્ષમાં ડાયાબિટીસના 22,18,000 તો કેન્સરના 77,000 નોંધાયા કેસ. એક વર્ષમાં ડાયાબિટીસના સૌથી વધુ કેસ ધરાવતા રાજ્યમાં ગુજરાત મોખરે અને કેન્સરના કેસમાં 8મા સ્થાને. સ્ક્રીનિંગ બાદ 12% દર્દીમાં થયું ડાયાબિટીસનું નિદાન. 700થી વધારે કફ સિરપ ઉત્પાદનોનું સઘન ઓડિટ કર્યાનો કેન્દ્ર સરકારનો દાવો. મધ્યપ્રદેશના છિંદવાડામાં કફ સિરપથી બાળકોના મોતના અહેવાલ પછી કાર્યવાહી. નિષ્ણાંતોની ટીમ છિંદવાડા અને નાગપુરની મુલાકાત લઈ મોતના કારણોની કરી રહી છે તપાસ. અમદાવાદ ફાયર વિભાગ માટે ખરીદાશે 4 કરોડના ખર્ચે 42 મીટર હાઇટ સુધીનું ટર્ન ટેબલ લેડર. તો 1.5 કરોડથી વધુની કિંમતનું હાઇડ્રોલિક પ્લેટફોર્મ ખરીદવાની પણ કવાયત. ટર્ન ટેબલ લેડરની મદદથી 14 માળ સુધીની વધુની ઊંચાઈ અને હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી 10 માળથી વધુની ઊંચાઈ સુધી લાગેલી આગને લઈ શકાશે કાબૂમાં. અમદાવાદમાં 6 વોર્ડમાં ગેરકાયદેસર બાંધકામની ફરિયાદો છતાં એએમસીનું એસ્ટેટ વિભાગ નિષ્ક્રિય. કાલુપુર, દરિયાપુર, ગાંધી રોડ, જમાલપુર, ખાટિયા, અસ્તારપા પોર્ટમાં ગેરકાયદે બાંધકામોને એસ્ટેટના અધિકારીઓ છાવરતા હોવાનો આરોપ. અમદાવાદ રેલવે વિભાગમાં એક જ મહિનામાં પકડાયા 33,000 ખુદા બક્ષો. ટિકિટ વગર ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને ફટકારાયો 2,43,00,000નો દંડ. નવેમ્બર મહિનામાં ટિકિટ પેટે 152 કરોડ અને માલ વહનની નોંધાઈ 628 કરોડની આવક.
રશિયા યુક્રેન યુદ્ધ અંગે ફરી બોલ્યા ડોનાલ્ડ ટ્રમ્પ. પોતે ફરીને 8 યુદ્ધ રોક્યા હોવાનો દાવો કર્યો. રશિયા યુક્રેન યુદ્ધને રોકવા અનેક અડચણો હોવાનો પણ ટ્રમ્પનો સ્વીકાર. બંને દેશ વચ્ચે પરિસ્થિતિ વણસેલી હોવાની ટ્રમ્પે કરી વાત. રશિયાના રાષ્ટ્રપતિનો યુરોપિયન દેશ સામે આરોપ. યુક્રેન સામે યુદ્ધ રોકવામાં યુરોપિયન યુનિયનના દેશ નડતરરૂપ બનતા હોવાનો પુતિનનો દાવો. શાંતિ વાર્તા આગળ વધે ત્યારે યુરોપિયન દેશ યુક્રેન પાસે કરાવે છે બિનજરૂરી ડિમાન્ડ. યુરોપિયન દેશની રશિયાને જવાબદાર ઠેરવવાની મેલી મુરાદ હોવાનો પુતિનનો આરોપ. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ભારત પ્રવાસ પહેલા બંને દેશ વચ્ચે થયા અનેક કરાર. ભારતને પરમાણુ સબમરીન આપશે રશિયા. સૈન્ય, વેપાર અને આપદા વ્યવસ્થાઓની ટેકનોલોજીની આપલે મુદ્દે સહમતિ. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કર્યા ભારતના વખાણ. ઇન્વેસ્ટમેન્ટ ફોરમ કાર્યક્રમમાં ભારત સાથેના ટ્રેડ ઓપરેશનને વખાણ્યું. છેલ્લા 3 વર્ષમાં ભારત અને ચીન સાથે રશિયાના વેપારનું વધ્યું કદ. રશિયા અને ચીનના વિદેશ મંત્રી વચ્ચે મુલાકાત. મોસ્કોમાં બંને દેશના નેતાઓની દ્વિપક્ષીય સંબંધો અંગે ચર્ચા. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવ્રોવે વૈશ્વિક પરિસ્થિતિને ગણાવી પરિવર્તનશીલ. રશિયા ચીન વચ્ચે સંબંધ વધુ મજબૂત થાય તે દિશામાં પ્રયાસ. ડોનાલ્ડ ટ્રમ્પની તબિયતને લઈને ઉઠેલા સવાલને મળ્યો વેગ. કેબિનેટની બેઠક દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પને આવી ગયું જોખું. 90 મિનિટ સુધી ચાલેલી કેબિનેટની બેઠકમાં મીઠી નીંદર માણતા જોવા મળ્યા ટ્રમ્પ. તાજેતરમાં જ ટ્રમ્પની શારીરિક તપાસમાં મોટાભાગના રિપોર્ટ આવ્યા હતા નોર્મલ. ડીઆરડીઓની વધુ એક સફળતા. બંગાળની ખાડીમાં લડાકુ વિમાનની સ્વદેશી એસ્કેપ સિસ્ટમનું કર્યું સફળ પરીક્ષણ. દુર્ઘટના સમયે પાયલટ અને ક્રૂ મેમ્બરનો જીવ બચાવવામાં મદદ મળશે. અત્યાર સુધી ગણતરીની જ કંપનીઓ કરી રહી છે આધુનિક એસ્કેપ સિસ્ટમનો ઉપયોગ. 5 રોહિંગ્યા નાગરિકોની હેબિયસ કોર્પસ પિટિશનની સુનાવણી દરમિયાન સીજેઆઈ જસ્ટિસ સૂર્યકાંતની વેધક ટિપ્પણી. ગેરકાયદે રીતે ઘૂસો છો અને પછી કહો છો કે તમને તમામ અધિકાર મળે. અમે શું ઘૂસણખોરો માટે લાલજાજમ પાથરીએ? છેલ્લા 5 વર્ષમાં દેશભરમાં બંધ થઈ 2 લાખથી વધુ ખાનગી કંપનીઓ. 2020થી વર્તમાન વર્ષ સુધીના આંકડા કેન્દ્ર સરકારે લોકસભામાં કર્યા રજૂ. વર્ષ 2022-23માં સૌથી વધુ 83,452 તો આ જ વર્ષે જુલાઈ સુધીમાં 8,000થી વધુ કંપનીઓને લાગ્યા તાળા. સરકારનો બચાવ આર્થિક કારણો નથી જવાબદાર. વિશ્વમાં યુદ્ધોની વચ્ચે શસ્ત્ર ઉત્પાદકોની કમાણી વધીને થઈ $679 અબજ. વર્ષ 2024માં 100 હથિયાર કંપનીઓની આવક વધીને થઈ 5.9%. અમેરિકાની 30 કંપનીઓની આવક $334 અબજ. યુરોપમાં 23 કંપનીઓની આવક 13% વધી $151 અબજ પર પહોંચી. મોટા કરારો તૂટતા અને ભ્રષ્ટાચારના કારણે ચીનની કંપનીઓની આવકમાં 10%નો ઘટાડો. ઇન્ડોનેશિયામાં કુદરતની કારમી થપાટ. સુમાત્રા ટાપુના 3 પ્રાંતમાં પૂર અને ભૂસ્ખલનથી તબાહી. મૃતકોની સંખ્યા વધીને પહોંચી 604 પર. હજુ 464 લોકોને પાળ નથી મળી. અસરગ્રસ્ત વિસ્તારમાં સતત રેસ્ક્યુ ઓપરેશન. અમેરિકામાં ન્યૂયોર્ક સહિત અનેક વિસ્તારમાં ભારે બરફવર્ષા. વૃક્ષ પર જામ્યા બરફના થર. રસ્તા અને ઘરની છત પર જાણે જામી ગયા બરફના થર. આગામી કેટલાક દિવસ સુધી હજી સુધી વધી શકે છે હિમવર્ષાની તીવ્રતા. ન્યૂયોર્કમાં હિમવર્ષા બની મુસીબત. એરપોર્ટના રનવે પર જામ્યા બરફના થર. વિમાનના પૈડા જામ. એરપોર્ટ કર્મચારીઓએ ભારે જહેમત બાદ વિમાનને બરફની વચ્ચેથી કાઢ્યા. અમેરિકાના ઓહિયોમાં હિમવર્ષાને કારણે પરેશાની. વાહન ચાલકો અટવાયા. રસ્તા પર બરફ જામ થવાથી લપસ્યા વાહનના પૈડા. હવામાન વિભાગે હિમતોફાનનું જાહેર કર્યું એલર્ટ. ટેસ્લાના માલિક અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કે સોશિયલ મીડિયા પર ફોડ્યો યુદ્ધ બોમ્બ. બોલ્યા, વિશ્વ ધકેલાઈ રહ્યું છે પરમાણુ યુદ્ધ તરફ. 10 વર્ષમાં થશે ભીષણ હુમલો. પરમાણુના ડરના કારણે મહાસત્તાઓ એકબીજા પર સીધા હુમલો કરતા ખચકાશે તેવા દાવાને મસ્કે નકાર્યો. અમેરિકન ડોલરના મુકાબલે ઐતિહાસિક નીચલી સપાટીએ રૂપિયો 90.70 પ્રતિ ડોલરના ભાવ પર પહોંચ્યો. નિકાસની સરખામણીએ વધુ આયાત, ફુગાવાનો દર, કેપિટલ આઉટફ્લો જેવા પરિબળો રૂપિયાની પડતી માટે જવાબદાર. પાકિસ્તાન લીગ માટે વધુ એક વિદેશી ખેલાડીએ છોડી આઈપીએલ. ફાફ ડુપ્લેસિસ બાદ હવે મોઇન અલીનો પીએસએલ રમવાનો નિર્ણય. મોઇન સોશિયલ મીડિયામાં લખ્યું, પીએસએલના નવા તબક્કાનો ભાગ બનવા ઉત્સાહિત. આ લીગ દુનિયાની ટોપ T20 લીગમાંથી એક અને દરેક ટીમમાં વર્લ્ડ ક્લાસ ખેલાડીઓ.
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ રચ્યો નવો ઇતિહાસ. ટુર્નામેન્ટમાં સૌથી ઓછી ઉંમરે સદી ફટકારનાર બન્યો બેટર. T20માં 3 સદી ફટકારવાનો આ ઉંમરે દુનિયાના કોઈ પણ ખેલાડીનો આવો પહેલો રેકોર્ડ. મહારાષ્ટ્ર સામે 7 4 અને 7 સિક્સર સાથે 58 બોલમાં ફટકાર્યા 108 રન.